અરે સાહેબ પેલા નામ સાહેબ વાત બોલતો નામ વકીલ મંડળ જય સોનલમાં જય મોલમાં બધાને મિત્રો, આજે છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ચોથો દિવસ અને ગઈકાલે ભાઈ પબ્લિક હતું રાજભાગ અઢવીના પ્રોગ્રામમાં, આખું હાઉસફુલ થઈ ગયું હતું. પછી અહીંથી ખોલી નાખવું પડ્યું હતું, જ્યાં અહીંથી એટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું હતું. અને રાજભા હોય એટલે પબ્લિક તો હોય જ. અને આજે મિત્રો ખાસ દિવસ અમારા માટે એટલા માટે છે કારણ કે આજે આમ તો રોજ અમારે પૂજામાં બેસવાનું હોય છે. મિસિસ ચારણ મારી સાથે આવ્યા છે. મિત્રો ગઈકાલે કેવું થયું, અમારે ભાણીબેન આવ્યા છે વસપડાથી અને હાલ છે કેશોદ પાસે માણેકવાડા. હવે એનો ભાણિયા ઉઠી ગયો, અમારે ચાલુ પ્રોગ્રામમાં રાજભાન પ્રોગ્રામ મૂકીને જવું પડ્યું, એટલે હરખું કાંઈ લાવો લેવાનો નહીં. અને આજ અમે યુગભાઈને મૂકીને આવ્યા છે. કેમ? જય માતાજી, જય મોગલમાં. ભાગવત કથા છે, એમાં પૂજા જે હાવારની પૂજા છે એમાં બેહવાનું છે યજમાન તરીકે. તો આપણે આવ્યા છીએ બધા યજમાનો, બધા કહેવાય 9 ગામના દાતી પરિવારોને અત્યારે પૂજામાં બેહવાનું છે. અને ત્યારબાદ અમારે રસપાન કરવાનું છે આજ શ્રીમદ ભાગવત સપ્તાહનું શાસ્ત્રીજીના મુખે. આજે અમારે દેવાંગભાઈ આવી ગયા. જય માતાજી. અત્યારે અંદર બધી સાફ સફાઈ હાલે છે. થોડુંક આપણે શ્રમદાન કર્યું છે અને કરવું જોઈએ, કારણ કે શ્રીમદ ભાગવત કથામાં જેટલું તમે કરો ને એટલું ઓછું. અને અત્યારે ભાઈ થોડાક કામકાજમાં છે. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે ને હાઈપ આપી દેવાની છે. રાજભાગ અઢવીનો ખાલી કટકો જ મારે લેવાનો, ટ્રાફિક જ એટલું બધું હતું એટલે વધારે કાંઈ નથી લઈ શક્યો. થઈ ગયો છે 9:30. ગણપતિ દાદાની પૂજા કરી અને ઘરે આવી ગયા છે. યુગભાઈ અમારે ઘરે રહ્યા હતા, ઉઠી ગયા. અમારો દીકરો રોયો નહીં આજ. કા રાખવાવાળા હતા દાદાને, વાંધો ન આવ્યો, નકર તો ઉઠીને રોયો. અને આ છે ને ટબુડિયું અમને બહુ કવરાવે. ભાણિયા ભાઈ છે અમારે માણેકવાડાથી છે. ભાણિયા ભાઈ વાહ વાહ. હું કહીશ મમ્મી? મામા વાવા વાવા. એ વાવા ક્યાં શીખી ગયો? કોને ખબર. જય માતાજી. તમારે કેટલું મોડું થયું? થોડુંક મોડું થઈ ગયું. કાલ રાતે રાજભાનો પ્રોગ્રામ હતો ને 3 વાગ્યા સુધી બધા જાગ્યા, એટલે એમાં થોડુંક તો આપણે વેલા વૈયા ગયા હતા. એવું નહીં, પૂજામાં જ મોડું થયું એટલે મોજે મોડું થોડુંક મોડું છે. અને અમારા ભાઈજી નાસ્તો કરે છે. વાવા નહીં લે લ્યો, નહીં ક્યાં વાવા, ક્યાં એ હું બોલે છે ને સમજાતું નથી. અને એને આપણે બધી દહીં ને મામા ચોકેટ એમ કહીને રાખે. ને ભાઈ અમારે મહેમાન આવ્યા છે, હરદીપભાઈ છે. જય માતાજી. મજામાં? જય માતાજી. મજામાં? હમણાં તો ભાઈ મહેમાનો બધા સતત. સુખદેવભાઈ ક્યાં ગયા? પપ્પા કેમ હતા? રાતે ખબર નથી, રાજભાઈનો પ્રોગ્રામ હતો. અરે પણ પબ્લિક કેટલું થયું હતું? 2 વાગ્યા હતા. અરે રાજભાઈ કીધું આજ મહેમાન ડાયરો હમાતો નથી. સ્ટેજ ઉપર એટલા હતા. અને નવા આજ પાછો ભવ્ય રાસોત્સવ છે. શું છે રમાબેન, મજામાં? બસ મજા છે માતાજીની દયાથી. માતાજીની દયાથી મજા આવે છે હમણાં તો બહુ. અને હમણાં રોકાવાનું છે, આવડું આયોજન કર્યું છે. હવે રોકાવું જોઈએ ને. અને રોજ પૂજામાં બેહવાનું છે તમારે. ના ના બે દુકાનનું હમણાં આપણે છે ને શટર પાડી જ દીધું છે. દુકાન આપણી બંધ જ રાખી છે.
કારણ કે આવું હોય ત્યારે, અને આવો અવસર તો ભાઈ ક્યારેક આપણા પેઢીઓના પૂંજ જાગ્યા હોય ને તો આવે, અને એવો વિચાર લઈ આવો ને એ મોટી વાત છે ભાઈ. રાતે રાજભાનો પ્રોગ્રામ હતો, આજ રાતે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે ને લાઈવ આવે છે યુટ્યુબ ચેનલમાં અને વ્લોગમાં આવશે યુટ્યુબ ચેનલમાં. લાઈવ જોજો દાંડિયા રાસ. અમારા ધંધા ભાઈઓ છે ભાઈ, યુટ્યુબમાં લાઈવ આવે છે અને બ્લોગમાં તો આપણે મૂકશું, લાઈવ નહીં આવે કારણ કે મારે છે ને કોપીરાઇટ લાગે છે, એટલે હું બધું ધ્યાન રાખીને મૂકું છું. અને રાજભાઈ એકલા નહોતા, વિવેક સાંચલા હતા હારો. બાકી આ સાસલાભાઈ જે હતા ને ગાયક સાંચલાભાઈ, એને મેં સાંભળ્યા, પણ એના કંઠમાં કોઈ એટલે માળો કર્યો હોય ને, અને એનું ગાયક નાની ઉંમર છે પણ એની વાત કરવી ને આપણે, એ તો ખરેખર બે મોઢા જેવું કહેવાય. ટૂંકમાં ભાઈ બધાને મજા આવી છે, બધાએ મોજ કરી છે અને હજી મોજ કરવાની છે. તમારે મોજ કરવી હોય તો આવી જાય. શું છે મહેમાન? જય માતાજી. શું કે આજનું ન્યૂઝપેપર? પેટ્રોલ ને એલપીજી જોતું લઈ જાય. ભંડારો ભર્યા ત્યાં તો ખાસી હકીકત છે તમારે ભંડાર. રાતનો જે આપણી સંસ્કૃતિને અને સુરાવલીનો જે કાર્યક્રમ હતો એ અદ્ભુત હતો. અને રાજભાઈએ દેશભક્તિ વિશે જે વાત કરી, પોતાની ખુમારી જે બતાવી કે હું કોણ છું અને હું ક્યાં છું, એ વિશે આપણે ભારતે એકતા સૂત્રતાથી કેવી રીતે આપણે હારે આગળ વધવું ને સનાતન ધર્મને ટૂંકમાં એક કરવાની વાત કરી છે. અને સનાતન ધર્મ એક હોવો જોઈએ એવું રાજભાનું કહેવાનું નથી, પણ બધાયનું એવું જ કહેવાનું છે. આપણે એક થવાની જરૂર છે 18 વરણને. શું છે ગટી બાબુ? મોટા ભાઈ કેમ છે? સારું છે ને? મોટા ભાઈને ભાઈ સપ્તાહ સાંભળવા જવાતું નથી કારણ કે તબિયત થોડીક વીક છે અને આ પરિસ્થિતિમાં લઈ જવાય એમ નથી. ફોનમાં જોવો છો ને? હું ફોનમાં જોઉં છું. મજા આવે છે ને? હા, પ્રોગ્રામ ને સાંભળ્યો ફોનમાં. તો બે ભાઈઓનો હપ કેવો છે અમે પડે નહીં. વાલું વાલું ભાવ બસ જો આમ હોવું છે. મોટા થાય ને તે બે જોહે કે આમ નાના હતા તે આમ હેત થી રહેતા હતા, ક્યારેક બાંધે છે પાછા. કા ભાઈ? મોટા ભાઈ છે ને ભાઈ બહુ હાંસવે છે, ખોટું ન કહેવાય. જોયું એનું હેત કેવું છે જો બે નું. દાતી પરિવારના આંગણે થઈ ચૂક્યું છે. મિત્રો બહાદુરભાઈ આવું રોડું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે રોડું આયોજન કર્યું છે, 9 ગામ મૂળ ગિરાસદાર દાતી પરિવારના સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે આવું ભવ્ય રોડું આયોજન થયું છે. ત્યારે અમને પણ બહાદુરભાઈનો સન્માન કરવાનો એક લાવો મળે છે. તો અત્યારે પપ્પાએ અને કાકાએ નક્કી કર્યું છે કે આપણે બહાદુરભાઈનું પણ સન્માન કરીએ. કારણ કે કોઈ પણ ભાઈ દીકરો છે એ આવી રીતના જે આ બધાને વચ્ચે રાખી હારે રાખીને કામ કરતા હોય એટલે ધન્યવાદને પાત્ર જ ગણાય. એની વિશે શબ્દો બધા ટૂંકા જ પડે ખરેખર. 100% સાચી વાત છે. આમાં શબ્દો ટૂંકા પડે છે. આપણા જે કુટુંબ પરિવાર માટે જેને લાગણી બતાવી છે બહાદુરી, તો આપણે એને હોસલો એનો ઉત્સાહ વધારવા માટે થાફો અને સાલ લઈ આવ્યો છું. આપણે બહાદુરભાઈનું અને શાસ્ત્રીજીનું સન્માન કરવાનું છે.
અમરુભાઈ ભગુભાઈ દાંતી એ બહાદુરભાઈનું આખો પહેરાવી સ્વાગત કરે છે. ઝડપથી આપણે એડવોકેટ એન્ડ નોટરી પીડી દાંતી સાહેબનું પણ તેઓ હાલ ઉડાડીને સન્માન કરશે અને એની સાથે બહાદુરભાઈ કરશે બગસરા વકીલ મંડળ અહીંયા ઉપસ્થિત છે. બહાદુરભાઈનું અને જીલુભાઈનું સન્માન કરવા ઈચ્છે છે તો મિત્રો પપ્પાની થોડીક નાદુરસ્ત તબિયત હતી છતાંય કે મારે બહાદુરભાઈનું સન્માન કરવું છે અને કાકા કે સાસરીજીનું સન્માન હું કરીશ અને આવું કાર્ય ભગીરથ કાર્ય કરે છે. થઈ ગયું સન્માન સમારોહ.